આજના વિડીયોની શરૂઆત કરીએ. તો આજ છે શનિવાર અને મનદીપભાઈ આજ ઘરે છે. તો જો અહીંયા આવી ગયા હમા, એને ખબર પડી જાય કે વ્લોગ ઉતારવા માંડ્યા છે. હા, જો સોલાર ઘણા દિવસથી કામ ચાલુ હતું, હાલ સોલાર નખાઈ ગયા છે. અગાસીનો વ્યૂ થોડોક બ્લોક થઈ ગયો, પણ હવે જે છે સોલાર ફિટ થઈ ગયા છે. દેખાય છે, પણ સોલાર ઉપર આવી ગયું. બાકી મસ્ત વાતાવરણ છે. શનિવારે વરસાદી વાતાવરણ છે, પણ વરસાદ આવતો નથી. તો ભગવાનને કઈ વરસાદ આવ. વરસાદ તો આવવો જોઈએ ને, તો જ સારું ને. વરસાદ આવે એ જ સારું ને. એમ નહીં કેમ? કારણ કે વરસાદ આવે તો ખેતી સારી થાય, ખેતી સારી થાય તો જ માણસનું જીવન ચાલે. આપણા દાદા છે ને એની સાયકલ લઈ લીધી હતી. કેમ? ઈ છે ને આમાં આડી અવળી સાયકલ કરી આવતો હતો ને, બાપુ ના પિંજરામાં ભટકાણો. એ રોડ ઉપર ને સાયકલ આપણા ઘરમાં. એ પછી દાદા બહાર નીકળે ને સાયકલ લઈ લીધી. કે દાદા પરફેક્ટ નહોતા. તો આવા કાંડ હોય આપણાના. બધા ઝાડવા અમે નીચે લઈ લીધા. તો બન્યા રહેજો વિડીયોમાં. જો વરસાદ પછી અમારે આવી હાલત થાય, ચારે બાજુ કપડા 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 કપડા, અને ક્વોલિટી ફૂલ રિહાઈ જાય. અમારે માથાકૂટ કરવા પડે કે કપડા ભાળે એટલે મુંજારો ચાલુ થાય. અને મનદીપભાઈ જો અહીંયા ઘાયે ન આવે એટલે ભાગવાની ટ્રાય કરે છે આમાંથી. અને હેતુબેન જો હેતુ સુવાની તૈયારી ચાલે છે ધીરે ધીરે. કપડા બધા ભેગા કરે. રિહાઈ ગયા તો જો રૂમાલ ના આડા ઉભા રહી ગયા. વેલ્ડિંગ નું છે બધા. કેવું મોટું કર્યું. હા, વેલ્ડિંગ નું છે. વેલ્ડિંગ હું ખાસ અડધું તો પડી ગયું. મગજ ફાટી ગયો છે આજે. 7:30 થયા. હું અહીંયા યુટ્યુબ જોઉં છું. મારું ટી શર્ટ ઓફિસ નું છે. આખા ઘરમાં દોડા કર્યા. મનદીપભાઈ કાંઈક નવું લે. શું છે મનદીપ? લાઈટ બાઈટ થાય છે આમાં? લાઈટ તો કાલ દેખાડતા. હા, થઈ તો ખરા. ચાલુ ને ચાલુ રહી ગઈ હતી, મેં આવીને બંધ કરી. આમાં એવું છે, હળવેક થી દબાણ તો ચાલુ થઈ જાય. ઈ હેઠું પડ્યું તો ચાલુ હું આવ્યો ને ઓફિસે થી જમવા બપોર 1 વાગે, ત્યારે મેં બંધ કરી. કઈ એને દોરી બાંધીને આ બાજુ ખેંચી લે ને, પણ દોરી વાળે ખેંચી લે ને, દોરી વાળે બાંધ દે ને. તારું માથાનું બક્કલ લગાડતા જ તે ને આપડી પટ્ટીમાં. હા હા, હરિયામાં લઈ લે ને, કોઈ વાંધો નહીં.
જો અમારે બધા કમેન્ટમાં કહેજો કે આને શું કહેવાય. જુગાડ હાલે છે. હા બાબા આને શું કહેવાય? કસીનો મંદિર રમે જો ઓલું લાઈટ કેટલા રૂપિયાનું આવ્યું? રૂપિયા 2 રૂપિયા. ઓકે આગું ઉઈ ગયો હવે વાંધો નહીં. જો આમાં આવું થઈ જાય એ ખરાબ હાલત થાય ને મારી વરસાદમાં વાત જવા દે. હા તો થોડું ખારું છે ઉપર સોલાર નખાણા ને કે ઘણા ખરા કપડા ઉપર રહી જાય. અમે શેતીમાં હું હોતો છું. આ મારે શેમાં તો ખબર 5 રૂપિયાના પડી જવા. અમારો આમ કસરત ચાલુ. એ બાય 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 બાય. અમારો મકાન જૂનવાણી ડિઝાઇન નું છે એટલે આ બધું તકલીફ રહેવાનું. જો એ તું બેન કસરત ચાલુ કરી. જો કસરત કરતો કીધી કસરત. હમણાં દઈતી ઊભી. પથારી થઈ રહી છે ધીરે ધીરે ને કામ બધું થઈ રહ્યું છે. હમણાં ઘડીક વાર રહી નવો વેપારનો આપણે વિડીયો બનાવી. કોઈ પણ જાતનો જૂનો કે નવો વેપાર આપણે કરવાનો થતો નથી. શું કરવાનું? આપડા કિલોમીટર થઈ ગયા છે પૂરા. એ વધારે નાખો. એટલે આ પૂરું કરીને જો આ ન્યુ વિડીયોમાં 5-6 મિનિટનો વિડીયો છે એ પૂરો કરીને હુઈ જવાનો થાય. એટલો માનસિક થાકી જાવ કે નહીં કોઈ. તો ન થાકતા. હા થાકવાનું બંધ કરજો. તો બાપા કપડા શું કરવા જાવ મુંજારા થતો હોય તો. સારું તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. નવા વિડીયોમાં કાલે મળીએ. વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ આગળ વિડીયોમાં નવા વિડીયોમાં. લેટ નાઇટ આઈસ્ક્રીમ ખાવા ચાલો. તો અમે કર્યું છે આઈસ્ક્રીમનો કાર્યક્રમ. તો બધા હુતા છે ને પલંગમાં જ આઈસ્ક્રીમ. મનદીપભાઈ હજી એનો કાર્યક્રમ બાકી છે. હું મારી જે પીવી છોડા દે. હા દીદી આટું મેંગો. 10 વાળી. હા રહી ગયા છે જો આઈસ્ક્રીમ ના મેન માલિક એ તો બેન રાજભોગ ઓગળેલો જ હોય એ બિચારો હાલીને ગયો છે. જો આઈસ્ક્રીમ છે રાજભોગ બહારનો. તો ચાલો બધા આઈસ્ક્રીમ ખાવા. તો હવે હું ઊભો થઈશ. પેલા સબસ્ક્રાઇબર ને આપો. અમારા પહેલા સબસ્ક્રાઇબર છે એ તો બેન. એ તો બેન અમારે કોમેન્ટ કરે છે. કેમ દીદી? હા સારો છે. શરૂ થઈ ગયા આઈસ્ક્રીમ. જય માતાજી, જય મોગલમાં, બાપા સીતારામ. તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. કાલે મળવી નવા વિડીયોમાં. બાય બાય.